ત્યાંને પ્રસંગ કહું ખાલી નામ લઈને ત્યાં વાંધો ને અત્યારે ભગત છે એટલે બસ બધી ભરાઈ ગઈ. કોણ નહીં આવ્યો કે જગનભાઈ નહીં આવ્યા. જગનભાઈ ફોન કર્યો, જગનભાઈ એટલે પહોંચ્યા? આ નાવા બેઠો. ભગત બસમાં રાહ જોઈ તમે આવ્યો? એટલે બીજા બધા મને પૂછે શું થયું, એટલે મેં કીધું કે નીકળી ગયા છે, આવે છે. એમાં આપણા નજીકના ભાનુભાઈ શું કે છે, હવે એ તો ઇન્ટરવ્યુ બહુ પરફેક્ટ લે, આપણે ભળવી જ જઈએ અંદર. એ પ્રશ્ન એવો પૂછે ને કે જે શું કે જૂના માણસો હોય એટલે આપણને ગૂંચવી નાખે. એટલે હું જલ્દી બોલું નહીં, હટી જાઉં તે. થોડ્યા પછી પાછો ફોન કર્યો એટલે આ નીકળ્યો. એટલે બધાને પૂછે કે કેટલો? આ એ રાતા પાસે પહોંચે, આવે છે. આમ કરતા કરતા પોણો કલાક થઈ ગયો. તો આખી બસ વાળા ભજન કરે આપણું. તો પ્રસંગ બને એનો વાંધો નહીં, પણ પ્રસંગ આપણે ઊભો નથી કરવો. પ્રસંગ બને, હું ના નથી કહેતો. માનો કે અહીંયાથી આપણી બસ ઉપડી, સંયમ હોય, જે નાના નાના દીકરાઓ છે એનું નામ હોય સંયમ હોય, કે બેન હોય કે કોઈ બી મતલબ નાનું બાળક હોય, એને વોમિટ થાય, કાં તો એને કઈ પ્રોબ્લેમ આવે તો આપણે બસ ઊભી રાખવી પડે. એ પ્રસંગ ઊભો કર્યો ના કહેવાય, એ પ્રસંગ બન્યો કહેવાય. પણ આપણે જાણી જોઈને લેટ કરીએ. દમણના એક બેન હતા, એ જ્યારે બસમાં દર વખતે એને કહેવું જ પડે. એને અડધો કલાક વહેલો જ ટાઈમ કીધો તો બી અડધો કલાક મોડા જાય. ધીરે 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 પ્રસંગો આપણી સાથે બનતા બનતા ઘડાઈ ગયા છે. પણ પ્રસંગ હવે આપણે બનવા દેવો નથી. આ વખતે એક શ્રેષ્ઠ એક્ઝામ્પલ પૂરું પાડું છું. સાર્ધ શતાબ્દી મહોત્સવ તો શાસ્ત્રીજી મહારાજનો જે 100 વર્ષ પૂરા થતા હતા, અહીંયાથી બસ ઉપડી. એ ટાઈમે ભરૂચનો બ્રિજ બનતો હતો, એટલે એક વારા પરથી બસને કાઢતા હતા. તો કોકે કીધું કે ત્યાં તો બહુ ટ્રાફિક લાગે, એટલે વડીલોએ કીધું કે આપણે બારડોલી થઈને નીકળીએ. સુરતથી બારડોલી, પછી ડભોઈ નીકળીએ, ડભોઈથી પછી વડોદરા. બારડોલી પહોંચીએ ને તો બારડોલીનું ફાટકનું કામ ચાલુ થયું, ફાટક બંધ. માંડ માંડ ગયા હતા કે બીજી જગ્યાએ નીકળો. પેલા કીધું ભાઈ થોડોક ટાઈમમાંથી ખુદ ત્યાં 1 કલાક વેટ કરી. બહાર ફાટકની બહાર જેવા નીકળ્યા એ તરત જ ત્યાં કે આશ્રમ હતો, ત્યાં બધા જમવા માટે ઉભા રહી ગયા. જમીન નીકળ્યા, સમયના ગ્રાહકો પહોંચ્યા ને તો સમય ચાલુ થઈ ગયો. એમાં અડધા ભૂખ તો લાગી હોય. નિષ્ઠાવાન ભક્તો હતા બધા ડાયરેક્ટ સમય બેઠા, બાકી બધા જમવા ગયા. તો એવું થાય કે સમયો ચાલુ થઈ જાય, આપણે જે એન્ટ્રી હોય એવું જતું રહે. તો એવું ન થાય એના માટે આપણે તકેદારી રાખી કે આપણા થકી કોઈ. બીજું કે હજી બી આપણી બસમાં પેસેન્જર ઘટે છે, તો આપણે કેવો પ્રયત્ન કરીએ કે આપણા કોઈક એવા હોય કે જે પૈસાને લીધે ના આવી શકતા હોય, એની પર વ્યવસ્થા ના હોય, તો આપણે એને એક પ્રાર્થના કરી શકીએ કે તો અડધું ભાડું આપો, પણ એને સમયમાં લઈ જાય. આપણે બસ એને ખાલી લઈ જઈએ, સીટ ખાલી લઈ જઈએ, એના કરતાં કોઈકની સેવા થઈ જાય. અને બીજું કે એટલું આપણને બર્ડન ઓછું પડે, કારણ કે ઓવરઓલ જે ખર્ચો છે એ આપણને પર સીટ પર વેચાવાનો છે. તો આપણે એક પ્રયત્ન એ કરીએ તો સહેલાઈથી આપણને થઈ જાય એમ છે. બોરલાઈના ભક્તોમાં એવું હતું, અત્યાર સુધી સિચ્યુએશન એવી હતી કે એમનામાં જે એક્સ્ટ્રા ભક્તો છે તે વાપીની કાં તો બસમાં ડિવાઈડ થઈ જાય. હવે એ લોકો ફરવા માટે પ્લાન કર્યું છે, તેમાંના ભક્તો અહીં ના આવી શકે, તો હજી આપણી પાસે વધારે જગ્યા બચશે. પણ થોડો પ્રયત્ન કરીશું તો આપણે સહેલાઈથી પાર પડશે. અને ભગવાનની નિશ્ચિત યોજના છે, થોડી ધીરજ ધરજો, ધીરજ ખૂટવા દેતા નહીં. સ્વામીજીની ન્યુઝીલેન્ડની જે ગોષ્ઠી છે એમાં સ્વામીજી વારંવાર બોલે છે, ધીરજ ખૂટવા દેતા નહીં, ચિંતાના આંસુ પાડતા નહીં. કેટલી બધી પ્રાર્થના કરી, પ્રાર્થના કેવી કરી એ બી ભગવાન શીખવાડે છે આપણને. પણ 2025નો સમય આપણા માટે જીવનભર યાદ રહી જાય એવી સરસની સ્મૃતિ સાથે જવું છે. ઠંડીના પૂરતા જે સ્વેટર હોય જે કે લઈ લેવું છે, પણ જો ત્યાં સમયના ગ્રાઉન્ડ પર આપણને જ્યારે કે કાઢી નાખો તો આપણે એને લઈને ખોળામાં મૂકી દેવાનું, બરાબર. બાકી મહારાજની ઈચ્છા હશે બધું સરસનું થવાનું જ છે. બીજું કે અહીંયા જેવી રવિવારે જે રક્તદાન શિબિર થઈ, એમાં
સૌથી વધારે કદાચ જો મેં એમ કહેવાય ને કે બોક્સિંગ પેડની જે ઉપયોગ કર્યો હોય ને તો સહિષ્ણુનો ઉપયોગ કર્યો છે. એ સવારનો ટાઈમ થઈ ગયો, કોઈ દેખાય નહીં, એ બચારો વાંચવા બેઠો હતો. મેં કીધું સહિષ્ણુભાઈ ચાલો, તો એને ખાધા પીધા વગર લઈ આવ્યો. અને લઈ તો આવ્યો, પણ પછી એને બ્રેક જ એવો ના મળ્યો કે ઘરે જઈને ચા નાસ્તો કરે કે કપડાં બદલે. એ દીકરો આ તો કહેવાય ને એવું કે વખાણ કરે, એવું નથી. ખરેખર એનું બોક્સિંગ પેનની જેમ ઉપયોગ કર્યો છે. કોઈ બી નાનું મોટું કામ સહિષ્ણુમાં ને પાછો ગાળો બી જ ખાય. બીજા કોઈ તો નહીં આપતા, પણ હું તો હજી છું કે તારામાં આમ નહીં, તારામાં તેમ નથી. પણ કપડાં બી લાયા હતા, પણ કપડાં બી બદલવાનો ટાઈમ મળ્યો. બીજા 2 પરિવાર એવા છે, 2-3 પરિવાર કે જેનો 100% ડેડિકેશન હતું. વિમલભાઈ વાત કરીએ કે એમના વાઈફ અહીંયા આગળ આવ્યા પછી હોલ સાફ કરવો, એ તો આપણે મગજમાં જ નતું કે હોલ સાફ કરવો પડશે. આપણને એમ કે તૈયાર જ હોય ને. હોલ સાફ કરવા માટે બી એમના વાઈફ લોકો 6:30 વાગ્યાના આવી ગયા હતા. 7 વાગ્યાથી હોલ સાફ કરીને સેવા ચાલતી. હું એકચ્યુઅલમાં ગ્રુપમાં પ્રાર્થના મૂકતો હતો કે ભક્તો આવો આવો આવો. બીજું કે આપણું એક નેગેટિવ બી હતું કે 8:30 વાગે આપણે બધાએ આવી જવાનું. તો 8:30 વાગે આપણે નહીં આવી શકતા હતા, જેથી કરીને મહેમાનોનો ફોન આવે કે અમારે કેટલા વાગે. એ પેલા મોરજી કાકા લોકો તો આવી ગયા, ત્યારે તો આપણે બધી તૈયારી કરતા. એ આપણી પરિસ્થિતિ સમજી ગયા. એ એવું કહે છે કે હું ઉપર દર્શન કર્યા, મંદિરે દર્શન કર્યા. ત્યાં સુધીમાં આપણે થોડા બીજા બધા ડોક્ટર હતા, પ્રવીણ પટેલ, એ પણ આવી ગયા. પણ આપણે જે કહેવાય કે જે આપણી અજાગ્રતતા કહેવાય, જેને કહીને આપણે લેટ થયા. તો ફરી વાર જ્યારે આપણે કોઈ ટાઈમ આપીએ તો આપણે લેટ નહીં પડવાનું, જેથી કરીને કોઈ સમાજ આપણું નોંધી ન જાય, આપણી સારી છાપ પડી જોઈએ. બીજા જે તારકભાઈ ને હાર્દિકભાઈ, એ બંને ફેમિલીએ જે ભોગ આપ્યો છે એમ કે ને અનબિલિવેબલ કહેવાય. કઈ બી નાનું મોટું ઘટતું મૂક્યું તો અહીંયા લઈ આવવાના છે. હવે તો પેલા બહેનો જ્યાં હતા એટલે ડોક્ટર કે જેવું બ્લડ આપે ને તરત એવું કે કોફી પી લો, કોફી પી લો એમ. એની વાત બી ખોટી નથી, એને તરત કીધું કે કોફી પી લો. પણ ત્યાં આગળ આપણે ચા અને કોફી બંને મૂકી દીધી. કોફી 2 વખત 3 વખત બનાવવી પડે આપણે. એટલે પછી પેલા ડોક્ટરને કહેવાય ગયો, ડોક્ટર ચા અને કોફી બંને છે, તમે ચા ના બોલો, ચા કોફી પી આવો એવું બોલો, તો જેને જે પીવે પીએ. પણ સૌથી વધારે ભીડો એ લોકોએ લીધો છે. પણ ભગવાન જે કહે કે નિશ્ચિંત યોજના, આજે કંઈ થવાનું જ છે. આપણે 2025ના સમયમાં આપણે કદાચ નહીં જોઈએ, આપણે અહીંયાથી કોઈ લઈ જાય, આખા હરિચરણ પ્રદેશમાંથી કોઈ નહીં જાય, તો બી સમય તો રંગે ચંગે થવાનો છે ને છે જ. રખે માનતા કે આપણે નહીં જઈએ, કે આપણે 2-4 જણ ઓછા જઈશું તો આપણને કંઈ ફરક પડશે, કાં સંતો આપણું ફોલો કરશે. આપણું ખાલી એટલું જ નોંધાશે કે આપણે ભગવાનની જે નિશ્ચિત યોજના છે એમાં આપણે કેટલા નિમિત્ત બન્યા. નિમિત્ત બનવું કોને કહેવાય? નિમિત્ત બનવું કોને કહેવાય? સ્વામીની ભાવના આપણને સમજાવી છે કે જે કહેવાય મધ્ય 28-41 જે ભાવના જે છે એ નિમિત્ત થવાની ભાવના છે. એમાં કોઈ ફળની આશા ના હોય. એવું ના હોય કે મને એમાં હોય એટલે ભગવત પ્રસન્નતાને અર્થે ભગવતી અને ભગવાન 2 પ્રસન્ન થાય એના માટે સેવા કરે. ભગવતી કેમ પ્રસન્ન થાય? કે આપણને કદાચ કોઈ સેવા સોંપી હોય, અત્યારે આપણે બસ લઈ જવાનું, બસમાં સેવા સોંપી હોય કે ભાઈ પાણીના જગ લઈ જવું, વિશાલભાઈ સરસની આગળની વ્યવસ્થા કરી હોય, નાસ્તાની કાં તો આઈસ્ક્રીમની, એ બધી વ્યવસ્થા કરી હોય ને એમાં કદાચ આપણે થોડુંક આગુ પાછું થાય અને એમાં આપણે ભગવતી આપણાથી નારાજ થાય, એવું નહીં કરવાનું. સહેજે સહેજે થઈ જાય, ભગવતી રાજી થાય તો ભગવાનનો રાજીપો ઓટોમેટિક હોય ને હોય. જગતમાં પણ એમ કહેવત છે કે નારાયણને પૂજે તો લક્ષ્મી તો દાસી છે, એમ ઓટોમેટિક આવે. આપણું ઊંધું કામ છે. એમના બી આપણા સત્સંગમાં બી પહેલા પ્રકરણની પહેલી વાત એક જ વાત લખી છે કે ગમે તેઓ સાધન કરે તો જીવ બળને પામે નહીં. એનો તો એક જ સાધન છે, ભગવતીનો પ્રશ્ન. આપણા જીવનમાં એવા 2-4 સારા મુક્તો હોવા જોઈએ કે જે આપણને પડે આપણી રક્ષા કરે. આપણું જે કે નાનું મોટું જ્યાં આપણું લેકિંગ પોઈન્ટ, જ્યાં આપણે ખૂટતી કરી હોય
ત્યાં આપણે કોશી કડી મૂકી આપે ને આપણી લાંબી સાંકળ થઈ જાય. બે સાંકળના નાના નાના ટુકડા હોય એને લાંબુ કરવું હોય તો શું કરવું પડે? નાનો એક બ્રિજ મારવું પડે વચ્ચે. એ બ્રિજનું કામ કોણ કરે? ભગવદી કરે. તો આપણી સાંકળ લાંબી થઈ જાય. તેવા સરસના હું એવું માનું છું કે જે બ્લડ ડોનેશન કેમ્પ થયો એમાં 50% સેવા તારાભાઈ, જેવા ડોનર હતા ને બધા બ્લડ ડોનેટ કરવા હતા એમાં 50% ડોનર તારકભાઈના હતા. આપણા તો કદાચ 4-5 જણા છે, હાર્દિકભાઈના 4-5, પણ 50% ડોનર તારકભાઈના હતા. ફરી પર આપણે તાળી ભગવાનની આવી યોજનામાં નિયમિત બનતા રહે. હવે આપણે સહિષ્ણુભાઈને પ્રાર્થના કરીએ કે યુવા મહોત્સવમાં આપણે જવું છે એના માટે એક બે પ્રસંગની વાત કરે. સહિષ્ણુભાઈ. સહજાનંદ સ્વામી મહારાજની છે, અક્ષર પુરુષોત્તમ મહારાજની છે, શાસ્ત્રીજી મહારાજની છે, યોગીજી મહારાજની છે, હરિપ્રસાદ સ્વામી મહારાજની છે, જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રભુજી સ્વામી મહારાજની જય જય જય. આત્મીય યુવા મહોત્સવની જય જય જય. હરિ પ્રભુજી પરિવારની જય જય. આપણે અહીંયા કોઈને કોઈ ભગવાનની પૂજા કે આરતી એવું કંઈક કરતા જશું, બરાબર? તો જે આપણે સ્વામિનારાયણ ભગવાનની અહીંયા જે પૂજા કે આરતી કરતા એવા કેટલા બધા જ. તો એમના આશીર્વાદને આધીન આપણે તનથી, મનથી, ધનથી સુખી થવું હોય તો એની માટે આપણે પ્રગટનો યોગ જોઈએ. પ્રગટનો યોગ એટલે આપણે સતયુગમાં ગણપતિજીએ શિવ શક્તિનો યોગ કર્યો, ત્રેતામાં હનુમાનજીએ ભગવાન રામચંદ્રનો યોગ કર્યો, દ્વાપરમાં અર્જુને કૃષ્ણ ભગવાનનો યોગ કર્યો. એવો આપણે કલયુગમાં સ્વામિનારાયણ ભગવાનનો યોગ કરવો પડે જેથી આપણે સુખી થવાય. આ ધરતી પર 700 કરોડ લોકો છે, એમાંથી સ્વામિનારાયણ ભગવાને આટલું મોટું સંસ્થાપન કર્યું. એમાં બી ખાલી 1.5 લાખ લોકો જ છે જે આવી રીતે સિલેક્ટ થયેલા છે. એમાં આપણો નંબર લાગ્યો એટલે આપણે ભાગ્યશાળી કહેવાય. આપણે આજે ભગવાન સ્વામિનારાયણ આપેલા 4 વરદાનોને સમજીએ. કરોડ વીછીનું દુઃખ આવો, કરોડ વીછીનું દુઃખ મને આવો પણ મારા હરિભક્તને નહીં. એવું ઇતિહાસ કહે છે કે 24 અવતારો 33 કોટી દેવી દેવતાઓ થઈ ગયા, પણ એમાંથી કોઈએ પણ આવું વરદાન આપ્યું નથી એમના ભક્તોને. બીજું કે અંત સમયે દર્શન દઈને પોતાના ધામને પમાડીશ, એવું પણ કોઈ દેવી દેવતાએ એવું વરદાન આપ્યું નથી એવું. ત્રીજું, 7 દુકાર પડો પણ મારા હરિભક્તને અન્નદાતનો વેર થવા નહીં દો, એવું પણ વરદાન કોઈ આપ્યું નથી. ને ચોથું, જે સૌથી મહત્વપૂર્ણ છે, કે કીર્તિ કંચન ને કામિનીના રસ અને રાગ રહિતના સંગ થકી હું આ ધરા પર અખંડિત રહીશ, એવું કોઈ આપ્યું નથી હજી સુધી. આપણા જે સ્વામિનારાયણ ભગવાન હતા એમનો જન્મ છપૈયામાં થયો. એમને પછી ત્યાંથી 7 વર્ષની ઉંમરે નીલકંઠ વર્ણી સ્વરૂપે વિચરણ કર્યું આખા દેશભરમાં, ને પછી સહજાનંદ સ્વામી તરીકે ઓળખાયા ને સ્વામિનારાયણ સંસ્થા સ્થાપી. એમાં બી એમને 2000થી વધારે સંતો, 200થી વધારે મંદિરો અને 2 લાખ જેવા હરિભક્તો કર્યા.
એમાંથી પણ આપણને હમણાં પ્રગટનો યોગ મળ્યો છે, એટલે આપણે ભાગ્યશાળી. ભગવાન આ ધરા પર કોઈના લીધે આવ્યા નથી. 2 બગડા પર 26 મીંડા ચડાવે એટલું તો વૈરાટ નારાયણ તપ કર્યું, તો પણ ભગવાન એના લીધે ધરા પર આવ્યા નથી, એવું એવું સ્વામીજી કહેતા. પણ સ્વતંત્ર નિર્ણય કરી આ જીવના કલ્યાણને અર્થે આ ધરા પર આવ્યા અને એમને આપણું સિલેક્શન કર્યું, એટલે આપણે ભાગ્યશાળી. સુરતના ચીકુભાઈ મોદી, જે વડોદરામાં રહેતા હતા, નહીં સોરી સુરતમાં રહેતા હતા, એ રણછોડરાયના ખૂબ મોટા ભગત હતા. એ દર પૂનમે ડાકોર જાય, સુરતથી ચાલતા જાય, ત્યાં ચરણ સ્પર્શ કરે, ત્યાં દર્શન કરે, પછી પાછા આવી જાય, એવું દર પૂનમે કરતા. 15 વર્ષ એમને લગાતાર એવું કર્યું ને ચમત્કાર થયું. એ જ્યારે 15મા વર્ષે પૂનમે જ્યારે એ ડાકોરના ઠાકોરજીને પગે લાગવા ગયા, તો એમનો જે ઠાકોરજીના પગ હતા એ એમને પોચા લાગ્યા. એવું થયું. આવું કેમ? એમને થયું કે આ ઠાકોરજીમાં સાક્ષાત ભગવાનનું સ્વરૂપ એમને દેખાયું. તે જે ઠાકોરજી હતા એમની તરફ એમને દ્રષ્ટિ કરી, તેમાંથી પરાવાણીને ઉચ્ચારી કે હવે તમારું અહીંયાનું લેસન પૂરું ને તમારે હવે હરિધામ સોખડામાં જઈને હરિપ્રસાદ સ્વામીજી નામના સંત છે, એ હમણાં પ્રગટ ભગવાન તરીકે આ ધરા પર વિચરે છે, તો તમે ત્યાં જાઓ ને ત્યાં જઈને એમનો યોગ કરો. તો એ ભગત તો ત્યાં ડાકોરથી સીધા હરિધામ આવ્યા. હરિધામમાં આવીને હરિપ્રસાદ સ્વામી એમની ઓરિજિનલ સ્ટાઇલમાં ઊભા હતા, થાંભલાને આમ હાથ ભેળીને ઊભા હતા ને એમને જોયા ચીકુભાઈ મોદીને, તો એમને કીધું કે ચીકુભાઈ આવી ગયા, અમે તો વર્ષોથી તમારો રાહ જોતા હતા. અમે ડાકોરના ઠાકોરે તમને મોકલ્યા ને. એવું સાંભળતા ચીકુભાઈ મોદી એમના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરી દીધા. એવા સંતનો આપણને યોગ થયો, એટલે આપણે ભાગ્યશાળી. જો આપણે કોઈ પણ માણસને સત્સંગમાં લાવવો હોય, તો જો એનું પૂર્વનું પુણ્ય જાગ્રત હોય તો જે સત્સંગમાં આવે. ચીકુભાઈ કાં તો એને નિસ્વાર્થ સેવા કરવી પડે મહારાજની, 5 અવગુણોને છોડીને, દારૂ, માંસ, ચોરી, જુગાર, વ્યભિચાર એ બધું છોડીને અગર એ નિસ્વાર્થ ભાવે ભગવાનની સેવા કરે તો એને પ્રગટનો યોગ થાય. જેમ ચીકુભાઈ મોદીએ નિસ્વાર્થ ભાવે ઠાકોરજીની સેવા કરી ને એમને કીધું કે જાઓ તમે હરિધામમાં તમને પ્રગટનો યોગ થશે, એવી રીતે પ્રગટ જે ભગવાન હોય એ આવે, એ આપણને સંદેશો મોકલે અને આપણને એમના યોગમાં લે. મિલિંદ કાકા સરભાનના, એ સારાભાઈ હોસ્પિટલ જે વડોદરામાં છે ત્યાં દાખલ થયા પંચ કરવા માટે. આજથી 15 વર્ષ પહેલાની વાત કહું. ત્યાં એમને તો એક તો હવાએ થેરેપી હોય ને એક સાંજે થેરેપી હોય ને વચ્ચે થોડાક ઉકાળા ને એવું બધું લેવાનું હોય, બાકી ટાઈમ લોકો ફ્રી જ હોય. તો મિલિંદ કાકા એક દિવસે ફ્રી હતા, તો યોગેશભાઈ હાલોલ એ એમના રૂમમાં ગયા. તો એમને એવો એક રોગ હતો જે ખાલી 10 લાખ લોકોમાં એક જણને થાય. તો એ જે રોગ હતો એમાં એ અંગૂઠાથી ચાલુ થાય, તે ઉપર શરીર પર ચડે એટલે પેરાલિસિસ જેવું થઈ જાય. એ લગ્નમાં જતા હતા, લગ્નમાં ચાલતા હતા જાનમાં ને એકદમથી ધબધબ પડી ગયા. તે પછી ઊભા જ નહીં થયા કોઈ દિવસ. તો એ પછી બહુ બધી ડોક્ટરે ગયા એ સારવાર કરવા માટે, પણ એમને કીધું કે આ રોગનો કોઈ ઈલાજ જ નથી. પછી એમને ખબર પડી કે અમેરિકાથી 50,000નું ઇન્જેક્શન મંગાવવું પડે
તે એકવાર મારે તો 3 મહિના સુધી એ રોગ રહે, પછી પાછો ચાલુ થાય ચડવાનો. તો એમની વડોદરામાં એક સિક્યોરિટી સપ્લાયરની ઓફિસ હતી. એ એમની પાસે 150 ગનમેન ને એવું બધું હતું સિક્યોરિટીમાં, તો એ સપ્લાય કરતા. તો એમની આવક તો ખૂબ સારી હતી, મહિને 50,000 કમાય એવું હતું એમને. તો એ 3 મહિનાથી પંચ કરવાવાળા સેન્ટર પર જ હતા જ્યારે મિલિંદ કાકા એમને મળ્યા ત્યારે. તો એમને એવું કીધું કે મેં હાલોલમાં એમને 50,000 રૂપિયા હું મારા વાઈફ અને 2 દીકરાઓને આપું છું, પણ એ લોકો મને એક ફોન પણ નથી કરતા. એ આ કળિયુગની વિશેષતા કે માણસ નથી રહેતો. એ કળિયુગમાં પણ જો આપણે સુખી થવું હોય તો એનો એક જ રસ્તો છે, આ 2025ના સમયમાં જવું પડે આપણે અને પ્રગટનો યોગ કરવો પડે. આપણને જો મોટા પુરુષ એવું કહેતા હોય કે તમે લગ્નની પત્રિકા જેને જેને લખો એટલી તમે સમયમાં બધાને આમંત્રણ આપવું જોઈએ આપણે. તો આપણે એમાં બુદ્ધિ ના લગાડવી જોઈએ. બુદ્ધિને તાળું મારીને મૂકી દેવાનું ને એની પાછળ લાગી જવું પડે. આપણને કોઈ આપણા લીડરના તરફથી આજ્ઞા આવે તો તાળું મારીને લાગી જવું પડે, તો મોટા પુરુષ રાજી થાય, બાકી રાજી થતા નથી. તો આપણે એકવાર ખાલી ટ્રાય ના કરાય આપણા ફ્રેન્ડ્સને કે તમે આવો તો ખરા. જો આપણી હમણાં બસમાં સીટ ઘટે છે તો આપણે એક ટ્રાય કરવો, ભલે આવે ના આવે એ ભગવાનની મરજી છે. પહેલા કીધું મેં, એમનું પૂર્વનું પુણ્ય જાગૃત થતું હોય તો જ આવી શકે, બાકી તો આવવું હોય તો બી ના આવાય એનાથી. તો આપણે ખાલી એક ટ્રાય કરીએ, હા કે ના. બીજો એક પ્રસંગ, વડોદરાના હરિભગત હતા, જે વડોદરાની અંદર રહેતા હતા. એમનું નામ નાથાલાલ. એ નાથાલાલ ની છે ને એક તિજોરી બનાવતા હતા. એ કંપની તો ના કહેવાય, એક નાનું કારખાનું જેવું હતું એમનું તિજોરી બનાવવાનું. તેથી એમનું ઘર ગુજરાન ચાલે એટલું એ કમાઈ લેતા હતા. તો પહેલા તો બહુ સારું ચાલતું હતું, પણ ધીમે ધીમે એનું ક્રેઝ ઓછો થઈ ગયો, એટલે એમનું જે કમાણી હતી તે ઘટી ગઈ ને એમના ઘરમાં દેશકાળ આવ્યો ને એમની એક દીકરી હતી જેના લગ્ન નજીક આવી રહ્યા હતા. એ લુહાણા સમાજના પ્રમુખ પણ હતા પૂર્વે, ને બીજા જે લુહાણા સમાજના પ્રમુખ હતા પાદરાના, એમના દીકરા જોડે એમની દીકરીના લગ્ન ફાઇનલ થયા. તો આ દુકાળ પડ્યો, તો એમનું જે હતું તે ઘર પણ એકદમ રઘવાયેલા જેવું થઈ ગયું, બરાબર નહીં. એનું જે દિવાળો હોય એમાં બી પાણી ભરાઈ ગયું હોય, પેલું પોપડીઓ નીકળી આવી હોય એવું થઈ ગયું હોય. તો એમનું ઘરની સ્થિતિ આવી ને એમના દીકરીના લગ્ન નજીક આવે તો એમને સ્વામીજી, એમની વાઈફે એમને કીધું કે જાઓ સ્વામીજી પાસે આશીર્વાદ લઈને આવો. તો એમને એ ત્યાં ગયા, હરિધામ ગયા, સ્વામીજીને મળ્યા ને કીધું કે સ્વામી આવું છે, દીકરીના લગ્ન છે ને આવું દુકાળ પડ્યો છે, તો તમે આશીર્વાદ આપો તો થાય, બાકી તો નહીં. તો સ્વામીજીએ કીધું વાંધો નહીં, ભજન કરજો, થઈ જશે, ભગવાન આપણું સાચવી રહેશે એવું કીધું. તો નાથાલાલ તો રાજી થઈને ઘરે ગયા. તે 1 મહિનામાં એમના દીકરીના લગ્ન હતા. તો એ તો રોજ ભજન કરે મંદિરની સામે બેસીને. પછી જ્યારે 15 દિવસ બચ્યા ત્યારે એમના વાઈફે એમને પાછું કીધું કે હવે ખાલી 15 જ દિવસ બચ્યા છે, સ્વામીજીને કહ્યું કશે કંઈ ગોઠવાયું છે કે નહીં. તો એમને કીધું કે સ્વામીજીએ કીધું છે એટલે આપણે માની જ લેવાનું, ગોઠવાઈ જ ગયું હોય, આપણે એમાં બુદ્ધિ લગાડવાની નહીં. તો પછી તો એ ભજન કરતા રોજ. તે બચ્યા હવે ખાલી 1 અઠવાડિયું બચ્યું. તેમને કીધું કે 1 અઠવાડિયું જ બચ્યું છે, જાઓ સ્વામીજી પાસે
કે પૂછો કે આપણે વાડી તો કરવી પડશે, તો ક્યાં કરવી છે આપણે વાડી? તો એ તો ગયા કે એક અઠવાડિયું બધું છે એટલે હવે જવું પડશે સ્વામીજી પાસે. સ્વામીજી પાસે ગયા. સ્વામીજીનું જે જૂનું અનદેશ હતું એવું એક રૂમ હતી ત્યાં, એમાં એ જતા હતા. તે એમને એ ત્યાં ગયા ને સ્વામીજી એમને જોયા ને કીધું ને ખડખડાટ હસી પડ્યા કે નાથાલાલ તમે બધું ગોઠવાઈ જશે જાઓ. તે તો રૂમની બહારથી જ જતા રહ્યા. એ પાછા રાજી રાજી થઈને ઘરે ગયા ને વાઈફને કીધું કે બધું ગોઠવાઈ જશે, સ્વામીજીએ કીધું છે ને વિશ્વાસ રાખો. તે તો રોજ ભજન કરે ને હવે તો બચ્યા ખાલી 3 જ દિવસ. 3 દિવસ થયા તો એમના વાઈફે કીધું કે હવે 3 જ દિવસ બચ્યા છે, ઘરમાં ચૂનો તમારા કંકોત્રી તો છાપો. તો નાથાલાલ કે આપણે ખાલી ભજન કરવાનું, સ્વામીજી બધું ગોઠવી દેશે. પછી મંડળ ભેગું થયું. એમના વાઈફે કીધું કે આપણે મંડળમાં તો કહો, તો મંડળ ભેગું થયું. એ જે 10, 15, 20 રૂપિયા ભેગા કર્યા ને ઘરમાં ચૂનો માર્યો ને કંકોત્રી છપાવી. એ કંકોત્રી બધાને લખી હોય નાખી, 200 કે એવા લોકોને લખી હોય નાખી એ લોકો કંકોત્રી ને ખાલી 3 જ દિવસ બાકી. એ તો ભજન કરે ને બીજા દિવસની રાત્રે એમના જે એક મિત્ર હતા જે બાજુની જ પોળમાં રહેતા હતા, એમની જે દીકરી હતી ને નાથાલાલની દીકરી, એ બંનેના લગ્ન એક જ દિવસે. તે એ બીજા દિવસની રાત્રે એ દીકરીને અટેક આવ્યો ને એ ધામમાં જ ગયા એમની દીકરી. તે પેલા જે ભાઈ હતા નાથાલાલના ફ્રેન્ડ, એ છે ને આવ્યા, બધાને બોલાવતા હતા કે મારી દીકરીનું અવસાન થઈ ગયું, આપણે હવે કરવું પડશે એનો અંતિમ સંસ્કાર ને એ બધું કહેતા ગયા. ને પછી નાથાલાલના ઘરે આવ્યા ને કીધું, નાથાલાલ જો આવું થયું છે, મારી દીકરીનું અવસાન થઈ ગયું છે, તો મંડપ બી રેડી છે, કપડાં બી રેડી છે, આપણી વાડીમાં રેડી છે, પછી જે બ્રાહ્મણ હોય તે પણ રેડી છે, પછી જે સૂટ હોય તમારું એ બી તમને આવી જ જશે ને જે બેનનું સૂટ જે કપડાં હોય તે બી રેડી જ છે. તમે તમારી દીકરીના લગ્ન મારા મંડપમાં કરાવી દો. આપણને વિચાર જ ના આવે. આપણી જે આંખ છે તે માંસની છે, એ છે ને ભગવાનના કાર્યના ના જોઈ શકે. ભગવાને બધું ગોઠવી જ રાખ્યું હોય, પણ આપણામાં એટલી શું કહેવાય, ધીરજ નથી. પછી તો બધા આવ્યા, જે વેવાઈ ને વેવાણ હોય બધા આવ્યા. 2000 લોકોને જમવાનું થયું ને પછી એકદમ રંગે ચંગે તો પતી ગયું લગ્ન. એ પેલા વેવાઈ તો કે દીકરાના પપ્પા કે નાથાલાલ તો બહુ મોટી પાર્ટી લાગે, હવે તો એકદમ ભવ્યથી જ ભવ્ય લગ્ન કરાયું. તે એ બધું પૂરું થયું ને એના 15 દિવસ પછી એમનો ફોન કોલ આવ્યો હોય પેલા દીકરાના પપ્પાનો કે વેવાઈ અમે તો આવીએ છીએ જમવા માટે. એ 50 જણા આવે એ લોકો તો આવે તો નાથાલાલ કે આવો ત્યારે અમે તો બોલાવીએ છીએ, આવો તમે. તો પછી એમની વાઈફને કીધું, કઈ વાંધો નહીં, જાઓ સીધું હોધી આવો તમે. એ તો સીધું હોદવા નીકળ્યા. તો સીધું હોદવા નીકળ્યા તે ગામના પાદરે એક જણ મળ્યા હશે એમને, તો તે જ ઉભા રહી ગયા તો વાત કરવામાં, વાતોમાં પડી ગયા. તે જે વેવાઈ ને વેવાણ હતા 50 જણા સાથે આખી ટોળકી એને એમના ઘરમાં બેસી ગઈ. તે વેવાઈ એમની સાથે જે પેલા મમ્મી હતા નાથાલાલના વાઈફ, એ તો એમની સાથે વાતો કરે. 2 કલાક પછી નાથાલાલ આવ્યા. એમના વાઈફ પૂછે સીધું ગોઠવણ થયું? તો એમને કીધું અલા એ તો હું ભૂલી જ ગયો. એમને કીધું કે ચાલો આપણે ભજન કરવા બેસી જાઓ, ભગવાન તો આપણું સાચવી જ લેશે. તે બીજી વાર ભગવાનને દાવ પર લગાયા. તો સ્વામીજી તે ટાઈમે હરિધામથી વડોદરા એક જણના લગ્નમાં આવ્યા હતા. એમને ત્યાં વરરાજાને પૂજન કર્યું વરરાજાનું. તે વરરાજાના પપ્પા કે સ્વામીજી તમારે તો જમીને જ જવું પડે હવે તો. સ્વામીજી કે મને એકદમ અર્જન્ટ ખાનગી આવી છે એટલે મંદિરે જવું પડશે, તમે 50 જણનું ટિફિન બાંધીને મંદિરે મોકલી દો.
તે પેલા ભાઈએ તો કીધું કે સ્વામી મોકલી દઈએ અમે. ટિફિન તો બંધાઈ ગઈ મોટા મોટા એકદમ. પછી અ, એક સ્વામીજી ગાડીમાં બેઠા અને એ મંડળના જે ત્યાં લોકલ એરિયા હોય ત્યાંથી તરુણભાઈને બોલાયા અને કીધું કે અહીંયા આજે 50 જણનું ટિફિન છે તે મંદિરે નહીં લાવવાનું, નાથાલાલના ઘરને પાછલે દરવાજે જઈને આપી દો. તો તરુણભાઈ તો નિર્દોષ બુદ્ધિ રાખી ને નાથાલાલભાઈના ઘરે ગયા ને પાછલા દરવાજે જઈને એ મોટું ટિફિન ખોલ્યું. તે નાથાલાલ કહે કે સ્વામી તરુણભાઈ તમે? મેં કીધું ચાલો ચાલો ટિફિન આવી ગયું, આમ ડીશ કાઢો. તો જે પેલા વેવાઈને બધા હતા જે આવેલા દીકરાના મમ્મી પપ્પા બધા 50 જણા, એ વિચારમાં પડી ગયા કે કોઈ કુકરની સીટી વાગી નથી, કોઈ આ વાસણ ખખડ્યું નથી, તો ખાવાનું આવે છે કઈથી, ખવડાવશે હું અમને. તે પછી તો પેલું કિચનનો દરવાજો ખુલ્યો ને બધા બેસી ગયા જમવા માટે. તો પેલા લોકોને થયું નાથાલાલ તો બહુ મોટી પાર્ટી, હોટલથી ખાવાનું મંગાવ્યું. એમને પૂછ્યું કે કઈ હોટલથી મંગાવ્યું, ખૂબ સારું હતું જમવાનું. એ કીધું આ શ્રીહરિ હોટલ છે ને એ જ બધું હાચવી લેશે અમારું તો. પણ આવી આપણે નિર્દોષ બુદ્ધિ રાખવી પડે ભગવાનમાં, તો ભગવાન આપણી વાત સાંભળે. ભગવાન તો ભગતના જ છે, પણ આપણે ભગત બનવું પડે એની માટે. અને આવી રીતે પછી એક ઉત્સવ હતો ત્યાં બીજી એક નાથાલાલની જ વાત કરું, એમની નિર્દોષ બુદ્ધિ કેટલી ભગવાનના વાક્યમાં. તો એક ઉત્સવ હતો, ત્યાં બધું જમવાનું થઈ ગયું હતું, જમવાનું બની ગયું હતું. આપણા સત્સંગનો જ કોઈ ઉત્સવ હતો એમના કોઈ લોકલ એરિયામાં, રિજનમાં. તો એ બધું જમવાનું બની ગયું. તે સ્વામીજીનો ફોન આવ્યો ત્યાંથી કે આપણે જમવામાં શું શું બનાવ્યું છે. તો એમને કીધું, જે પ્રેમ સ્વામી હતા એમને કીધું કે સ્વામી આપણે દાળ ભાત શાક બનાવ્યું છે ને ફરસાણ પેલું આવે ને વેફર કેવું કે આવે ને રમકડા એ બનાવ્યું છે. તો સ્વામીએ કીધું આપણે કઠોળ તો બનાવવું જ પડે, એમ ના ચાલે. પ્રેમ સ્વામીએ કીધું ઓકે સ્વામી કરી દઈશું અમે. એમને હા તો પાડી, પણ હવે કરવું શું? તો ત્યાંના એક ભગતની જે કોઠાર હતો એમાં ચણા હતા, બહુ બધા ચણા હતા. એમને કીધું સ્વામી હું સેવા કરી દઉં, ચણા બનાવો તમે. એમને તો આખો કોઠાર લઈને આપી દીધો મહારાજને, જે ખાવાનું બનાવે છે. તો એમને તો જે પેલી સેલ્ફોસની ગોળી આવે ને એમાં એ હતી અંદર, એ તો જોઈ જ નહીં. તો એ પેલા મહારાજે તો સીધી પેલી કોઠાર રેડ દીધી પેલા પાણીમાં બાફવા માટે ચણાને. તો પછી ચણા તો હાવ લીલા થઈ ગયા, સેલ્ફોસની ગોળી હતી એટલે. પેલા મહારાજ પૂછે આ લીલું કેમ થઈ ગયું આ ચણા, કે વાસી હતા ચણા? ભાઈને બોલાવો. પેલા ભાઈ તો આવ્યા, એમને પૂછ્યું કે ચણા વાસી હતા કે કઈક ડિફેક્ટ હતો એમાં? મેં કીધું ના, આવું લીલું કેમ થઈ ગયું છે? એમને કીધું તમે પેલી સેલ્ફોસની ગોળી કાઢેલી? મહારાજે કીધું ના. એ કે એમાં સેલ્ફોસની ગોળી હતી મહારાજ, હવે એમાં ભળી ગઈ છે, હવે શું કરવું? તો પેલા મહારાજે એમ થોડુંક ચેક કરવા માટે ચણા લીધા વાડકામાં અને પછી પેલા એક કૂતરાને આપ્યા, ત્યાં દૂર હતો તે કૂતરાએ ચણા ખાધા હતા તો પરપોટા નીકળીને ત્યાં જઈને ધામમાં જતો રહ્યો. એ કે આવા ચણા કીધે ખવડાવે કોઈને? એ પ્રેમ સ્વામીજીને ફોન કર્યો, સ્વામીજી આવું થયું છે, ચણા લીલા થઈ ગયા છે ને પેલા કૂતરાને આપ્યું તો પરપોટા ખાઈને મરી ગયો, તો હવે કરવું શું? સ્વામીજી કીધું એમાં 2-3 સામગ્રી કીધી, ઘી ને એવું બધું નાખવા કીધું. એ નાખી દો, હલાવી દો ને આપી દો, કશું નહીં થાય, ઝેર ઉતરી હશે.
પ્રેમ સ્વામીમાં નિર્દોષ બુદ્ધિ રાખીને કીધું, કરાવ્યું મહારાજ પાસે કે આ નાખો, ને પછી હલાવી દીધું એને. એ તો ચણા તો તોય લીલા લીલા રહ્યા. તો એમણે કીધું બીજા કૂતરાને બોલાવો, આપણે બીજું ટેસ્ટિંગ કરીએ. મહારાજે કીધું. નાથાલાલ કે એમાં કૂતરાની શું જરૂર છે, લાવો ખાઈ જાઉં. એ તો વાડકામાં લીધું ને 2 વાડકા તો જમી ગયા. લો કઈ નહીં થયું મને, લો. તે પછી તો ચણા કરીને આપ્યું, તે બધા ચણા પતી ગયા પેલા ઉત્સવમાં, કોઈને કાંઈ થયું નથી. પણ જેવી નાથાલાલની નિર્દોષ બુદ્ધિ છે, એવી જો આપણી નિર્દોષ બુદ્ધિ હોય તો આપણા સત્પુરુષ રાજી થાય. આપણે આપણા જે પ્રભુ સ્વામી છે એમની દ્વારા જે હમણાં આવી છે આજ્ઞા, એમાં આપણે ટૂંક વર્તીએ એવી પ્રાર્થના સહજાનંદ સ્વામી. એમ એટલે એવું ના હોય એટલે